સુરતથી આવું છું, સુરતમાં જ રહું છું અને 10-12 દિવસ અગાઉ મારા છોકરાને ગરમ પાણીથી દાઝી ગયું હતું હાથ પર અને પીઠ પર, પગ પર, બધી જગ્યાએ. અને રાત્રે અચાનક જ આ રીતે જ્યારે બનાવ બન્યો તો અમે એકદમ જ એ થઈ ગયા હતા, કન્ફ્યુઝ થઈ ગયા હતા. અને પછી અમે નજીકની હોસ્પિટલમાં બેઝિક સારવાર માટે ડ્રેસિંગ કરાવવા ગયા હતા અને ત્યાંથી ડ્રેસિંગ કરાવીને અમે ઘરે આવ્યા હતા. પણ એમને એવું પ્રિફર કર્યું હતું કે આ તમારા જે પીડિયાટ્રિક એ છે ડૉક્ટર એમનો અને એને લાગતા વળગતા ડૉક્ટરનો સંપર્ક કરીને તમે ટ્રીટમેન્ટ કરજો. અને અમે એ રીતે બીજા ડૉક્ટર પાસે ગયા હતા, પ્લાસ્ટિક આપણે સર્જન પાસે. તો એમને ડ્રેસિંગ પણ અમારું કર્યું એનું બાબાનું અને પછી ઓપરેશન અમને કરવા માટે એ આપ્યું હતું ઓપિનિયન કે ભાઈ એમનું ઓપરેશન કરવું પડશે અને એમને ડ્રેસિંગ અમારે કરવું પડશે. અને તે અમને યોગ્ય ન લાગતા અમે બીજા ડૉક્ટરના રેફરન્સથી અમે સલાહથી અહીં એલિગન્સ હોસ્પિટલમાં આવ્યા, એલિગન્સના ક્લિનિકમાં આવ્યા અને ડૉક્ટર શ્રી આશુતોષ સરની સાથે અમે મળ્યા, એમને વાત થઈ અને એમને બધું જોઈને ફક્ત ફોટા જ એમને જોયા છે અને ફોટા પરથી જ એવું ડિસિઝન આપી દીધું કે એમને સર્જરીની કોઈ જરૂર નથી. અને 2 દિવસ પછી અમને બોલાવવામાં આવ્યા ડ્રેસિંગ માટે અને ત્યારે ડ્રેસિંગ ઓપન કરીને એમને જોયું ત્યારે પરફેક્ટ જજમેન્ટ આપી દીધું કે આ ફક્ત ડ્રેસિંગથી જ આવી જશે. ને એવા કોન્ફિડન્સથી અમારી હિંમત એટલી બધી વધી ગઈ કે જાણે હમણાં એવું જ એ થઈ ગયું કે અમારી સામે કોઈ ભગવાન બેઠા છે. ને અમારો એ એક્સપિરિયન્સ એટલો અદ્ભુત છે કે અમે આગળ કોઈને પણ એવું સજેસ્ટ કરીએ છીએ, એવી સલાહ આપીએ છીએ કે ભવિષ્યમાં આવો કોઈ પણ બનાવ બને કે ઘટના બને તો તમે ફક્ત એલિગન્સમાં જ આવો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. અને ત્યાંનું જે એટમોસ્ફિયર છે, વાતાવરણ છે, ડૉક્ટરનો સ્ટાફ છે, જેટલા પણ મેમ્બર છે બહુ કોઓપરેટિવ છે, એકદમ સપોર્ટિવ છે અને બહુ સારી ટ્રીટમેન્ટ પણ આપે છે. અને રિઝલ્ટમાં પણ એકદમ સારું, જેટલો સમય અમને કહેવામાં આવેલો હતો એનાથી પણ ખૂબ જ ઓછા સમયમાં રિકવરી આવી ગઈ. અને અમે પણ ખૂબ જ ધન્યવાદ માનીએ છીએ, એમનો આભાર માનીએ છીએ કે ખરા સમયે અમને રાઈટ ડૉક્ટર મળી ગયા અને રાઈટ અમને ટ્રીટમેન્ટ મળી ગઈ. અને જેથી કરીને ભવિષ્યમાં આવું કોઈ પણ દાઝેલું કેસ હોય કે કોઈ પણ આવું કેસ હોય છે તો આ ટાઈપના પ્લાસ્ટિક સર્જન જે ડૉક્ટર છે એમનો સંપર્ક કરવા વિનંતી ને એમના થ્રુ જ ટ્રીટમેન્ટ લેવા વિનંતી. આભાર.